મહાભારત 360 દર 15 દિવસે આપણે મળીએ છીએ અને આ વખતે યોગાનો યોગ એવો છે કે ગઈકાલે જ આપણે વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા તરીકે આપણે જે પ્રચલિત રૂપે ઓળખીએ છીએ તેની ઉજવણી કરી. અષાઢ સુદ પૂનમ બુદ્ધ માટે પણ મોટો અવસર છે, કારણ કે બુદ્ધ ભગવાને સૌ પહેલો ઉપદેશ આ અષાઢી પૂર્ણિમાના દિવસે આપવાનું શરૂ કર્યું હતું. અને આપણે ત્યાં નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે, એ વિશાલ બુદ્ધિના વ્યાસ જેણે વેદોને કોડિફાઈ કર્યા, સંકલન કર્યું, અષ્ટાદશ પુરાણો લખ્યા અને જે કૃષ્ણ દ્વૈપાયન આપણે તરીકે ઓળખીએ એમની આ વ્યાસ પૂર્ણિમા આપણે ગઈકાલે જ મનાવી છે. અને આપણા મહાભારત 360 ના ગ્રુપને તો મહાભારતને કારણે વેદવ્યાસ વધુ નજદીક, વધુ પ્રિય હોય જ અને છે જ. એટલે આજે યોગેશભાઈને એ જ વિનંતી કરી કે તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અને આપણે જે રોજ પ્રાર્થનામાં બોલીએ છીએ તે રીતે કૃષ્ણમ વંદે જગદગુરુમ, કૃષ્ણથી બીજો મોટો જગદગુરુ કોઈ નહીં. એ રીતે કૃષ્ણની અને વેદવ્યાસની, કૃષ્ણ દ્વૈપાયન અને કૃષ્ણ વાસુદેવ બંનેની વાતો આપણે આજે કરવાના છીએ. તો યોગેશભાઈ, વધુ સમય ન લેતા તમને જ હેન્ડ ઓવર કરું અને એક સેકન્ડ હું તમને હોસ્ટ બનાવી દઉં. વાંધો નહીં, કારણ કે હું બીજું સીધું કોઈ પ્રેઝન્ટેશન બીજું આપવાનું નથી. Only speech is there. Yeah, you are equally co-host now. So over to you, Yogeshbhai. Thank you so much. ફરી એકવાર આપનું સ્વાગત છે. આ ગ્રુપથી આપ એટલા પરિચિત છો કે આપના ઓળખાણની ઔપચારિકતામાં નથી પડતો. જરૂરત નથી. આપણે સબ બધા મહાભારત અને ગીતાના ચાહકો હોઈએ એ જ આપણી ઓળખ, બીજી કોઈ વસ્તુની જરૂર નથી. થેન્ક યુ હેતુભાઈ. આપ સૌ શ્રોતાજનો, ગીતા અભ્યાસુઓને આજના ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આપણે સૌ ભેગા થયા છે તે માટે સૌને શુભકામના અને આપના હૃદયમાં વસેલા જગતગુરુ શ્રી કૃષ્ણને વંદન. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજય શલાકયા ચક્ષુરોન્મિલિતયેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અનેક જન્મ સંપ્રાપ્ત કર્મબંધ વિદાહિતે આત્મજ્ઞાન પ્રદાનેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પ્રાચીન કાળથી આજ સુધી હિન્દુસ્તાનનું જો ઘડતર કોઈએ કર્યું હોય તો તે ગુરુઓએ કર્યું છે, આચાર્યોએ કર્યું છે. પ્રાચીન કાળના ઋષિઓએ ગુરુ રૂપે કર્યું છે. વર્તમાન તરફ આવીએ તો શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, નિંબકાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે આચાર્યોની પરંપરા બહુ જૂની નથી. રામાનુજના શિષ્ય રામાનંદ, રામાનંદના બે શિષ્યો કબીર અને તુલસીદાસ, બંને પોતપોતાની રીતે શિખર ઉપર, બંને મહાન. એમના વિચારોથી સમાજ આજ પર્યંત ઘડાતો રહ્યો છે. સ્કૂલમાં આપણે આલ્ફ્રેડ ટેનિસનની એક કવિતા વાંચી હતી, બ્રુક એટલે કે ઝરણું, એ જે કવિ, એમાં હતું કે મેન મે કમ એન્ડ મેન મે ગો, મેન મે કમ એન્ડ મેન મે ગો, બટ આઈ ગો ઓન ફોર એવર. તે જ રીતે સામ્રાજ્યો આવતા રહ્યા અને જતા પણ રહ્યા, પણ આચાર્યોની વૈચારિક પરંપરા, સામાજિક અસરને કોઈ ટાળી ન શક્યું. આ આચાર્યો મર્ત્ય શરીરમાં પણ અમરત્વનું બીજ રોપે તે ગુરુ. હવે આચાર્ય શબ્દ બહુ સુંદર છે અને બહુ ગહન અર્થવાળો છે. કેટલો ગહન છે જોઈએ, આપને આનંદ આવશે.
પ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે જે આચરણ કરીને ધડો બેસાડે તે આચાર્ય. ફક્ત શિખામણો આપે તે નહીં, પણ જેમ બીજાને કહે તેમ પોતે પણ વર્તે તે ખરો આચાર્ય. નોટ ઓનલી પ્રીચિંગ બટ પ્રેક્ટિસિંગ ઓલ્સો. હવે આચાર્ય શબ્દનું મૂળ સંસ્કૃતમાં ચર ધાતુમાં રહ્યું છે, ચ ર હલંત. તેમજ ચારિત્ર શબ્દનું મૂળ પણ ચર ધાતુ છે. હવે ઇંગ્લિશનો કેરેક્ટર શબ્દ જુઓ, એનો સ્પેલિંગ CHARACTER. હવે આ સ્પેલિંગને સરખાવો કેરેક્ટર ચરિત્ર, તરત જ તમને ધ્યાનમાં આવશે કે આ શબ્દ ચારિત્ર પરથી આવ્યો છે. હવે વધુ ચરણ શબ્દનું મૂળ પણ ચર ધાતુ જ છે, તેથી આચરણ શબ્દ વધુ સમજાશે. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે તેની ચાલ ચલગત સારી નથી, એટલે કે એનું ચારિત્ર સારું નથી. હવે આ શબ્દોની લિંક બેસાડો. ચાલ ચલગત, ચરણ, આચરણ અને ચારિત્ર. એ ઉપરાંત સંચાર, આચાર, વિચાર, પ્રચાર, ઉચ્ચાર, આ આખો કુટુંબ કબીલો ચર ધાતુ ઉપરથી જ ફૂલ્યો ફાલ્યો છે. માટે જ કહું છું કે આચાર્ય શબ્દ ઘણા ગહન અર્થવાળો છે. આ ગહન અને જ્ઞાની આચાર્યોએ હિન્દુસ્તાનના આત્માને અક્ષુણ્ણ રાખ્યો છે. આ આચાર્યોએ હિન્દુસ્તાનનું ઘડતર કર્યું છે. હવે આચાર્યોના પણ આચાર્ય એટલે મહર્ષિ વ્યાસ, ઋષિઓના ઋષિ એટલે મહર્ષિ વ્યાસ. ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ. સમગ્ર દેશમાં અનેક પર્વ ઉજવાય છે, તેમાં ગુરુ પૂર્ણિમાનું પર્વ ભારતીય સંસ્કૃતિનું શિરમોર પર્વ છે. કહે છે કે મહર્ષિ વ્યાસનો જન્મ અષાઢી પૂર્ણિમાએ થયો હતો. જ્ઞાનનો આ ચંદ્ર પૂર્ણ કળાએ ખીલ્યો અને અજ્ઞાનના વાદળો નતમસ્તક થઈને વરસી પડ્યા. સ્વયંને જ્યારે પીગળાવો ને ત્યારે જ પરિવર્તન થાય. હું જાય તો જ તું આવે. યમુના નદીના દ્વીપ પર એમનો જન્મ માટે દ્વૈપાયન, અને શરીરે શ્યામ માટે કૃષ્ણ. આમ પિતા પરાશર અને માતા સત્યવતીના પુત્ર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. 7 ચિરંજીવોમાંના એક. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ પણ જ્યારે જેને વ્યાસને પોતાની વિભૂતિ બતાવી છે તેમને વંદન. હવે આપણે ઘણી વખત કહીએ છીએ કે મહર્ષિ વ્યાસે વેદોના ભાગ કરીને બતાવ્યા. ચલો પહેલા એમને શું કર્યું એની અંગે સાધારણ આપણે નિષ્કર્ષ લઈ લે કે વેદોના 4 ભાગ કર્યા. મહાભારત જેવા મહાકાવ્યની રચના કરી. એમાં મધ્ય મહાભારત કહીએ તેવા ગીતાના અપ્રતિમ ગ્રંથનો સમાવેશ કર્યો. તદુપરાંત ભાગવત જેવા ભક્તિ ગ્રંથની રચના કરી. બ્રહ્મસૂત્ર, 18 ઉપરાંતના પુરાણો, ઉપપુરાણો સર્વેને સંકલિત કર્યા. આ બધું કરીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી, વિશ્વના ગુરુના સ્થાને મૂકી. પરંપરાગત રીતે માનવામાં આવે છે કે વેદને 4 ભાગમાં વર્ગીકૃત કર્યા એટલે એ વેદ વ્યાસ. વેદોના વિભાજક. વ્યાસનો બીજો અર્થ થાય છે વહેંચવું, જુદા પડવું, વર્ણવવું, માટે વિસ્તારવું પણ ખરું. ભૂમિતિના વર્તુળનું કેન્દ્ર જ્યારે બંને બાજુએ વિસ્તરે ત્યારે જે રેખા બને છે એને આપણે એટલે જ વ્યાસ કહીએ છીએ. હવે મૂળ વસ્તુ સમજવાની છે કે એમણે વેદોના 4 ભાગ કર્યા એટલે શું? તે વખતે તો કઈ લેખિત સાહિત્ય હતું નહીં કે જેનાથી એના 4 ભાગમાં શું કહેવાય કે વિભાગ કરે અને આને આ નામ આપ્યું, બીજાને બીજું નામ આપ્યું.
તે વખતે જે કંઈ પણ સાહિત્ય હતું કે જે કંઈ પણ ઉપલબ્ધ હતું એ મૌખિક હતું. અનેક ઋષિઓએ અનેક ઋચાઓને ઉત્પન્ન કરી હતી. પોતાના તપશ્ચર્યાથી એ વસ્તુને ગ્રહણ કરી હતી અવકાશમાંથી. એટલા માટે આપણે એમને અપૌરુષેય કહીએ છીએ. વેદમાં પુરુષ શબ્દ છે એટલે કર્તા. આના કોઈ કર્તા નથી. આ સ્વયં ઉત્પન્ન થયેલી છે ઋચાઓ કે જ્ઞાન જે ગણો તે. આ જ્ઞાન અનેક ઋષિઓ પાસે હતું. અનાદિથી ચાલતું આવેલું જ્ઞાન અનેક ઋષિઓ પાસે અનેક વિષયોનું વહેંચાયેલું હતું. મહર્ષિ વ્યાસે આ જ્ઞાનને સંકલિત કર્યું. વિષયો પ્રમાણે એમને વિભાગ કર્યા. એ જે સૂત્રોને ભેગા કરવાનું, સંપાદિત કરવાનું કાર્ય એ ઘણું જ મહાન કાર્ય છે. એ નાનું સૂર્ય કાર્ય કહી ન શકાય. એ સ્મૃતિમાં હતું અત્યાર સુધી, કોઈ લેખિત તો હતું નહીં. શ્રુતિ અને સ્મૃતિનું કાર્ય હતું, એમણે સંકલિત કર્યું. એટલે એમ કહેવાય કે એમણે વિભાગ કર્યા. આપણે તો ઘરના પુસ્તકોને પણ જો વ્યવસ્થિત ગોઠવવાનું હોય તો આપણને ફાવતું નથી. હવે આ સંકલિતનું એક ઉદાહરણ આપો. ઝવેરચંદ મેઘાણી, આપણે સાવ નજીકના સાહિત્યકાર, એમણે સંત સાહિત્યને આટલું ફરીને સૌરાષ્ટ્રને ગામડાઓમાં, ગુજરાતના ગામડાઓમાં ફરીને ભેગું કર્યું, ત્યારે આપણે એને ઘણું મોટું કામ કહીએ છીએ. કવિતાની એન્થોલોજી બુક આપણે સ્કૂલોમાં અને કોલેજોમાં પડેલી હોય છે. ત્યારે આ કવિતાઓ ભેગી કરી વિષય પ્રમાણે કે 4 વિભાગ, અંદર પાછા 4 અલગ વિભાગ હોય એ પ્રમાણેની કવિતાઓ મોકલી. હવે એના અનુસંધાનમાં તમે જુઓ કે આટલા સૂત્રો, આટલી ઋચાઓ, આટલા બધા ઋષિઓ અને અનાદિથી ચાલતા આવતી વસ્તુઓ, કેટલું મોટું કાર્ય હશે. એ કાર્યને એમણે એ રીતે વ્યવસ્થિત રીતે વિભાજિત કર્યું. એટલે એવું નથી કે કોઈ મોટો એક ગ્રંથ હતો એના 4 ભાગ કરી નાખ્યા. આ સમજવા જેવી વસ્તુ છે. આ વિભાગ કર્યા એટલે આ રીતે એનું સંકલન કર્યું વિષય વાઇઝ. અને એટલું જ નહીં, ત્યાં સુધી એ બેસી નથી રહ્યા. એમણે એ જ્ઞાન પાછું આગળ વધતું રહે, ભવિષ્ય માટે સતત આગળ વધતું રહે, એ માટે એમણે પોતાના યોગ્ય શિષ્યોને એક વેદ પણ આપ્યા. ઋગ્વેદ તે પૈલ ઋષિને, યજુર્વેદ વૈશંપાયનને, સામવેદ જૈમિનીને, અથર્વવેદ સુમંતુ ઋષિને. એ જતન જ કર્યું નથી, એમણે સંવર્ધન પણ કર્યું છે. જ્ઞાનને સીમિત નથી રાખવાનું ભેગું કરીને, એને વિસ્તારવાનું કાર્ય કર્યું છે. એટલા માટે વ્યાસ છે, વિસ્તાર છે. વેદ વ્યાસના આ ઋણને આપણે કે ભારતની પ્રજા ક્યારેય ભૂલે નહીં શકે. આજનો દિવસ એ ઋણ સ્વીકારવાનો અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પાવન દિવસ છે. મહાભારતની રચના બાદ વેદ વ્યાસ પોતાના આશ્રમમાં બેઠા હતા, પણ પ્રસન્ન ન હતા. દેવર્ષિ નારદ ત્યાં પહોંચ્યા તો એમણે અપ્રસન્નતાનું કારણ પૂછ્યું. વ્યાસજીએ કહ્યું, હું પોતે પણ જાણતો નથી. મહાભારતની રચના કર્યા પછી પણ મને શાંતિ નથી, સંતોષ નથી. તો હું હિમાલય જઈશ અને તપશ્ચર્યા કરીશ. નારદજીએ કહ્યું, જો આમ કરશો તો ફક્ત તમારા એકલાનું જ કલ્યાણ થશે. વ્યાસજીએ કહ્યું, તમારી વાત સાચી છે, પણ હું શું કરું તે તમે જ કહો. નારદજીએ કહ્યું, મને એવું લાગે છે કે તમે લખેલા સાહિત્યમાં સંસારને કેન્દ્રમાં રાખ્યો છે. હવે એવું સાહિત્ય રચો જેમાં સંસાર બનાવનાર કેન્દ્રમાં. તમે શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરો, શ્રી કૃષ્ણની લીલાઓનું ચિંતન કરો, લેખન કરો. આ પછી વ્યાસજીએ ભાગવતની રચના કરી અને એવું કહેવાય છે કે ભાગવત લખ્યા પછી વ્યાસજીનું મન શાંત થયું, કારણ એમાં ભક્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને શ્રી કૃષ્ણને પરમેશ્વર તેમજ મૂળ પુરુષ તરીકે નિરૂપવામાં આવ્યા છે. શ્રીમદ ભાગવત 12 સ્કંદોનું બનેલું છે. એમાં ભગવાનના બધા અવતારોનું વર્ણન છે, આપણે સૌ જાણીએ છીએ.
અને કૃષ્ણને સ્વયં ભગવાન તરીકે પ્રસ્થાપિત કર્યા છે. એટલે અહીં શ્રી કૃષ્ણ અવતાર નથી, પણ અવતારી છે. સ્વયં ભગવાન છે, પરમેશ્વર છે. દસમ સ્કંદમાં કૃષ્ણના પ્રાગટ્યની કથા છે, બાળ લીલાની કથા છે, ભરપૂર ભક્તિ રસ છે. કૃષ્ણ લીલાની વાર્તાઓ, કથાનકો પ્રતિકાત્મક છે. વાર્તાને એક બાળકની વિસ્મયતાથી વાંચવાથી નિર્ભેળ આનંદ તો મળે જ છે, પણ જ્યારે એની પાછળના નિર્દેશોનો મનમાં આપોઆપ ઉઘાડ થાય ત્યારે જે તે આનંદ મળે છે તે પરિશુદ્ધ આનંદ છે. એનો આવિર્ભાવ થાય એ અવર્ણનીય હોય છે. દ્વાદશ સ્કંદમાં ભવિષ્ય કથન છે, જેમાં કળિયુગના આગમનની કથા અને પૃથ્વીના વિનાશની પ્રલયની કથા કરીને ભાગવત પૂરું થાય છે. ભાગવત વેદાંત ગ્રંથ તરીકે કઈ રીતે મહત્વનો છે એ આ શ્લોકથી સિદ્ધ થાય છે. કે શ્લોક શું છે? સર્વ વેદાંત સારમ હિ શ્રી ભાગવતમ ઇષ્યતે તદ્ રસામૃત તૃપ્તસ્ય નાન્યત સ્યાદ રતિઃ કવચિત. શ્રીમદ ભાગવત સર્વ વૈદિક સાહિત્યમાં અને વૈદાંતિક સિદ્ધાંતોમાં સાર રૂપે સ્વીકૃત છે. જે કોઈ પણ એક વખત એના સ્વાદનું અમૃત ચાખી લે તે પછી અન્ય કોઈ શાસ્ત્રો પ્રત્યે આકર્ષાતો નથી. આવા ઉત્તમ ગ્રંથની રચના કરનાર ગુરુવર્ય મહર્ષિ વેદવ્યાસને કોટી કોટી વંદન. ગુરુ ગોવિંદ દો ખડે કાકો લાગે પાય. ગુરુ ગોવિંદ દો ખડે કાકો લાગે પાય. બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. ગુરુથી ગોવિંદ સુધીને પહોંચવાની વાત છે. ગુરુઓના ગુરુ ભગવાન નારાયણ. નારાયણનું નામ જ લેતા બેડો પાર થઈ જાય. નારાયણનું ભજન કરે તે બળભાગી અને મહાસુખ્ય થઈ જાય. નરસિંહ મહેતાએ ગાયું છે, નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીએ રે. ગોકુલવાસીઓએ તો વાસુદેવ શ્રી કૃષ્ણને પરમ આરાધ્ય માની જ લીધા હતા. એમના માટે તો ચારે તરફ કૃષ્ણ સિવાય કશું હતું જ નહીં. જાણે કે આસપાસ ચોપાસ વિશ્વપતિનો વાસ. અન્યત્ર આર્યાવર્તમાં પણ અલૌકિક મહાપુરુષ તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. એમનું આધિપત્ય પ્રજા અને રાજાઓએ સ્વીકાર્યું હતું. સ્વયં વેદ વ્યાસે અને ભીષ્મ આદિ દીર્ઘદર્શીઓએ એમની પુરુષોત્તમ તરીકે સ્તુતિ કરી છે. ભીષ્મ સ્તુતિ બહુ ઉત્તમ છે. એટલું જ નહીં, ભગવદ્ ગીતાને મધ્યે મહાભારત મૂકીને કૃષ્ણનો ઈશ્વરત્વ સિદ્ધ કર્યું છે. આ ભગવદ્ ગીતાના ઉપદેશક રૂપે 4 પ્રકારે એનું જગદગુરુત્વ સ્થાપિત થાય છે, જગદગુરુત્વ સિદ્ધ થાય છે. તે હવે ગીતાને આધારે અભ્યાસ કરીને જોઈશું. ગીતાની ફિલોસોફી છે, એની ગીતાની વાત છે એટલે થોડું ગાંભીર્ય તો છે જ, પણ આપ સૌ ગીતાના અભ્યાસુઓ છો, સુગ્ન શ્રોતાઓ છો, તો મને આપની સાથે આની વાત કરવાનો આનંદ આવશે. ઘણી બધી બાબતો આપ સૌને જ્ઞાત હશે જ, પણ સાથે આના અંગે જે મેં વાંચ્યું એને થોડીક નવી બાબતો પણ મળી. એ તે આપની સાથે હું શેર કરું, આપને પણ આનંદ આવશે. જગતગુરુત્વ સિદ્ધ કરવા માટેના જે 4 આધાર છે તે 4 આધારને લઈશું આપણે. પહેલો છે અવ્યય પુરુષના ઉપદેશક રૂપે. ગીતાના ઉપદેશ પહેલા જીવાત્માને સગુણ માની ક્ષર આત્માને જ આ સૃષ્ટિનું સાધન રૂપે ગણવામાં આવતો હતો. મોટો વર્ગ આ રીતનો હતો. તો એક બીજો વર્ગ પણ હતો. એ કેટલાક વિદ્વાનો જીવાત્મામાં પણ અનુસ્યુત કોઈ અક્ષર આત્માને ગણતા હતા. જન્મ મૃત્યુ, જરા વ્યાધિ, ક્ષુધા પીપાસા, શોક મોહ, પુણ્ય પાપ આ સર્વે કર્મોને અતિક્રમી જનાર, અન્ય લોકોમાં પણ સંચરણ કરનાર, જીવાત્મામાં પણ પરોવાયેલા કોઈ અક્ષર આત્માને ગણતા હતા.
સમગ્ર સૃષ્ટિનું નિયંત્રણ કરનાર આ અક્ષરાત્મા એમની દ્રષ્ટિએ જગતથી નિર્લેપ, કર્મોથી નિર્બંધ, પાણીમાં ઉગેલા કમળપત્ર સમાન ગણવામાં આવતો હતો. શ્રી કૃષ્ણએ ગીતામાં નવી જ વાત કરી. એમને ક્ષર અને અક્ષરને અતિક્રમીને અધિક સૂક્ષ્મ અવ્યયાત્માનો ઉપદેશ કર્યો. અવ્યય એવો આત્મા. આ સંસારમાં નાશવાન અને અવિનાશી બે પ્રકારના પુરુષ છે. આમાં સંપૂર્ણ ભૂત પ્રાણીઓ જે શરીરી છે તે નાશવંત છે અને જે જીવાત્મા છે તે અવિનાશી છે. પુરુષોત્તમ યોગમાં 17મો શ્લોક છે, ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુરાદ યા લોકત્ર માવિષ્ય બિભર્ત્ય વ્યય ઈશ્વર. એટલે આ જે અક્ષર અને અક્ષર, નાશવંત અને જીવાત્મા, અવિનાશી જીવાત્મા, આ બંનેની ઉપર પણ એક ઉત્તમ પુરુષ છે. એ કોઈ અન્ય જ છે જે ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સૌને ધારણ કરે છે, સૌને પોષણ કરે છે. એ પરમેશ્વર પરમાત્મા છે. કાર્યકરણથી અતીત, નિરાવલંબી, વિશુદ્ધ, અવ્યયી ની બે અક્ષર અને અક્ષર એ પ્રકૃતિ છે. આ અવ્યયી પોતાની જ પ્રકૃતિનો આધાર લઈને વિશ્વને ઉત્પન્ન કરે છે. 15મો અધ્યાય આપ સૌ ગીતાના ચાહકોને બહુ જ ગમે. પુરુષોત્તમ થવું એ જીવન વિકાસની ચરમ સીમા છે. આ અધ્યાયની શરૂઆતમાં ભગવાન સંસારને અશ્વત્થ વૃક્ષની ઉપમા આપે છે. અશ્વત્થ એટલે પીપળો. પીપળોને આપણે બહુ પવિત્ર ગણીએ છીએ. વિભૂતિ યોગમાં તો અશ્વત્થ સર્વવૃક્ષાણામ એમ કહીને પીપળાને શ્રી કૃષ્ણએ પોતાની વિભૂતિ પણ ગણાવી છે. હવે આ અશ્વત્થનો બીજો અર્થ છે સ્વપર્યતમ ન તિષ્ઠતિ ઇતિ અશ્વત્થ. સંસ્કૃતમાં સ્વ એટલે આવતીકાલ. જે આવતીકાલ જેટલું પણ સ્થિર રહેતું નથી તે અશ્વત્થ. અર્થાત આ સંસાર ક્ષણભંગુર છે તે. તોય એને પોતાની વિભૂતિ કહી. આ સમજવા જેવું છે. ગંગાનું પાણી ક્ષણે ક્ષણે બદલાતું રહે છે, અશ્વત્થ છે. છતાં તેનો પ્રવાહ નિત્ય છે, અવ્યય છે. જગતની સ્થિતિ નશ્વર છે પણ એની ગતિ શાશ્વત છે. આપણા જીવનમાં પણ બાલ્યકાળ, યૌવન, વાર્ધક્ય, મૃત્યુ, ત્યાર પછી પુનઃ બાલ્યકાળ, આમ સંસારનું ચક્ર ચાલ્યા કરે છે. બરફ, પાણી, વાદળ, વરસાદ, આમ સંસાર ચક્રવત ચાલ્યા કરે છે. આ ચક્ર અવ્યય છે. ગીતાના 7મા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાન યોગ 7મો યોગ છે. એમાં બહુ સરસ શ્લોક છે આને અનુરૂપ. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ બુદ્ધયઃ પરમ ભાવ મજાનંતો મમાવ્યયમ અનુત્તમ. બુદ્ધિહીન મનુષ્ય મારા અનુત્તમ અવિનાશી પરમ ભાવને ન જાણતા મન ઇન્દ્રિયોથી ઉત્પન્ન થયેલા મારા સચ્ચિદાનંદ સ્વરૂપને મનુષ્યની રીતે જન્મ લેનાર માને છે. આ રીતે આપણી સીમિત બુદ્ધિનો અને પોતાના અપૂર્વ તત્વ અવ્યયી સ્વરૂપનો શ્રીમદ ભગવદ ગીતામાં અર્જુનને ઉપદેશ આપ્યો અને એ દ્વારા આપણને આ જ્ઞાન મળ્યું. કુરુક્ષેત્રમાં તો સ્વજનોને હું કેમ મારું એમ કહીને અર્જુન પાણીમાં બેસી જાય છે. તો આ અર્જુનને આત્માની અમરતા અને દેહની નશ્વરતાની વાત સમજાવવી આવશ્યક હતી. પરણવા ગયેલો મૂર્તિઓ જાણે છેક છેલ્લી ઘડીએ પરણવાનો ઇનકાર કરી દે ત્યારે જાનૈયાઓની જે હાલત થાય એવી પરિસ્થિતિ અર્જુને કુરુક્ષેત્રમાં ઊભી કરી દીધી હતી. ભીષ્મ પિતામહ અને આચાર્ય દ્રોણ સામે ઊભા હતા. ગુરુ સામે હતા તો એમની સામે દ્રોણ બાણ કીતે ચલાવી શકાય. ગુરુને તો પુષ્પથી પૂજા કરવી જોઈએ. આજના દિવસે આ સમજવું મહત્વનું છે. મહાનુભાવોની પૂજા
એ વ્યક્તિ ધર્મ હતો, જ્યારે ક્ષાત્ર ધર્મ યુદ્ધ માટે આહવાન આપતો હતો. આ પ્રશ્નના ઉકેલ માટે દેહની નશ્વરતા અને આત્માની અમરતાની ચર્ચા આવશ્યક થઈ ગઈ હતી. તેથી જ શ્રી કૃષ્ણએ બુદ્ધિયોગ ઉપદેશક તરીકે સાંખ્ય યોગમાં જે વાત કરી છે તે આ મુજબ છે કે સંસારના બધા વ્યવહારો બુદ્ધિજન્ય છે, જે બે પ્રકારની હોય છે, વ્યવસાયિક બુદ્ધિ અને અવ્યવસાયિક બુદ્ધિ. જે બુદ્ધિ સંસારના વિષયોનું પરિવર્તન નથી કરતી તે વ્યવસાય બુદ્ધિ, અને જે વિષયને ગ્રહણ કરીને છોડી દે છે તે અવ્યવસાય બુદ્ધિ. વ્યવસાયિકમાં બુદ્ધિ એક છે, જ્યારે અવ્યવસાયિકમાં બુદ્ધિ પોતે અનંત અને ઘણી બધી શાખાઓ વાળી છે. આવી ભ્રમિત બુદ્ધિવાળા લોકો સંસારમાં અનેક પદાર્થો અંગે વિચાર કરે છે, અનેક રૂપોનો વિચાર કરે છે, પરંતુ સાચું જ્ઞાન એક જ રૂપનું હોય છે, એટલે એમાં પરિવર્તન થતું નથી. પણ સંસારમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા ઘણા ભેદો દેખાય છે. આ ભેદો અનેક પ્રકારના હોય છે. આ સર્વે ભેદોનો છેદ ઉડાડતા શ્રી કૃષ્ણએ આ સાંખ્ય યોગમાં 66મા શ્લોકમાં કહ્યું, નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયત શાંતિર શાંતે કુત સુખ. ન જીતાયેલું મન અને ન જીતાયેલી ઇન્દ્રિયો વાળા પુરુષની બુદ્ધિ નિશ્ચયાત્મક હોતી નથી. તેથી અંતઃકરણમાં વિશુદ્ધ ભાવના હોતી નથી, અને ભાવનાહીન પુરુષને શાંતિ કહેવી, શાંતિહીન પુરુષને સુખ કહેવું. સુખ મેળવવા માટે જાગૃતિ આવશ્યક છે. સંત સાહિત્યમાં પણ કહ્યું છે કે ઉઠ જાગ મુસાફિર મોર ભઈ, અબ રૈન કહા જો સોવત હૈ, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગના ઉપદેશક રૂપે આગળ જતા સાંખ્ય મતના પ્રતિવાદમાં ગીતાનો સિદ્ધાંત એમણે પ્રસ્થાપિત કર્યો. પૂર્વના આચાર્યોએ 3 પ્રકારના યોગ બતાવ્યા છે. જ્ઞાન યોગ, જેમાં બધા પ્રકારના કર્મોનો ત્યાગ. બીજો વિદ્યા નિરપેક્ષ કર્મોના અનુષ્ઠાનનો કર્મયોગ, ને ત્રીજો જ્ઞાન અને કર્મના સમન્વયનું પ્રતિપાદન કરતો ભક્તિ યોગ. પણ શ્રી કૃષ્ણ કહે છે આ ત્રણેય પ્રકાર સંપૂર્ણપણે ઉચિત નથી, કારણ પુરુષ જ્ઞાનમય છે અને પ્રકૃતિ કર્મમય છે. પુરુષ નિષ્ક્રિય છે અને પ્રકૃતિ અજ્ઞ છે. પુરુષ અને પ્રકૃતિના અનાદિ સંબંધિત સંસાર રચાય છે. જ્ઞાનનો ઉત્કર્ષ થવાથી કર્મ છૂટી જાય છે, નૈષ્કર્મની સિદ્ધિ થાય છે, અને કર્મનું આવરણ નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે જ્ઞાનમય આત્મા સ્વયં પ્રગટ થાય છે. જે બ્રહ્મણને જાણી લે છે તે સ્વયં બ્રહ્મ જ થઈ જાય છે. આ બહુ ઊંડું જ્ઞાન છે. જે બ્રહ્મને જાણી લે છે તે સ્વયં બ્રહ્મ જ થઈ જાય છે. એટલે જ આપણા વેદમાં સૂત્ર છે અહમ બ્રહ્માસ્મિ. તે આ 18મા અધ્યાયનો સર્વોચ્ચ ઉપદેશ, સર્વોચ્ચ જ્ઞાન તે આ જ છે. મોક્ષ સંન્યાસ યોગ એ ગીતાનો અંતિમ ચરણ છે. અધ્યાય ઘણો મોટો છે, મહત્વનો છે, ઉપસંહારાત્મક છે. અર્જુનની જિજ્ઞાસાથી સંસારને ગીતા જ્ઞાન મળ્યું. પ્રશ્ન એટલે શિષ્ય અને ઉત્તર એટલે ગુરુ. ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગીતા અભ્યાસનો જો મોકો આપણને મળે એનાથી વધારે શું. નૈષ્કર્મની વાત કરી આપણે આગળ જોયું તો કેવી સરસ રીતે કહે છે, અસક્ત બુદ્ધિ સર્વત્ર જીવાત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિ પરમાન સંન્યાસેનાધિગચ્છતિ. સર્વત્ર આસક્તિ રહિત બુદ્ધિ વાળો, સ્પર્ધા રહિત અને જીતેલા અંતકરણ વાળો પુરુષ નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. બધા કર્મોના ત્યાગથી સંન્યાસ યોગ નથી થતો. સર્વ કર્મ ત્યાગ તો નિંદનીય છે.
સંન્યાસ યોગ અને કર્મયોગનો સમન્વય જ કલ્યાણકારી છે. માટે કર્મના ફળ તરફની આસક્તિનો ત્યાગ જ સંન્યાસ છે, નહીં કે કર્મોનો ત્યાગ. માટે હે કુંતી પુત્ર, જેના સમસ્ત કર્મ મારામાં અર્પણ થયેલ છે, એવા સંન્યાસ યોગથી યુક્ત થઈને શુભાશુભ કર્મ બંધનથી મુક્ત થઈને તું મને જ પ્રાપ્ત કરીશ. હવે આ જ નિષ્કામ કર્મના ઉપદેશક રૂપે ચોથો જે ક્રાઇટેરિયા છે, જેથી એ જગત ગુરુત્વ આપણે પ્રસ્થાપિત કરીએ છીએ, એ જોઈએ. અહીં શ્રી કૃષ્ણ નવી જ વાત લઈને આવે છે. કહે છે કર્મ જ નૈષ્કર્મનું સંપાદન કરે છે. માટે નૈષ્કર્મ્યનો ઉપાય સ્વયં કર્મ જ છે, નહીં કે કર્મ ત્યાગ. આ વિચિત્ર લાગતી વાત સમજાવતા ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જે પુરુષે સમસ્ત કર્મોના ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કર્યો છે અને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે, પરમાત્મામાં નિત્ય તૃપ્ત થઈ ગયો છે, એ કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં વાસ્તવમાં કંઈ કરતો નથી. જે કોઈ પણ ઈચ્છા વગર પ્રાપ્ત થતી વસ્તુઓથી પ્રાપ્ત સ્થિતિથી સંતુષ્ટ છે, જેનામાં ઈર્ષાનો સર્વથા અભાવ છે, જે હર્ષ શોક દ્વંદ્વથી સર્વથા અતીત થઈ ગયો છે, જે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમ રહે છે, એવા કર્મયોગીને કર્મ કરતો હોવા છતાં કર્મ બાંધતું નથી. આ અમુક વસ્તુ આપણે સૌ જાણીએ છીએ. અને પેલો અતિ પ્રચલિત શ્લોક જે આપને સૌને પાઠ છે જ કે કર્મણી એવા અધિકાર અસ્તિ મા ફલેષુ કદાચન મા કર્મ હેતુર્પૂર્માં તે સંગોસ્તવ કર્મણી. કર્મ કરવાનો તને અધિકાર છે, એના ફળ પણ નહીં, માટે તું ફળનો હેતુ ન બન. આ કર્મમાં તારી આસક્તિ ન હો, એટલું જ નહીં પણ અકર્મમાં પણ તારી આસક્તિ ન હો. સમત્વ યોગ ઉચ્યતે. કર્મમાં આસક્તિ નહીં, અકર્મમાં પણ આસક્તિ નહીં. સમત્વ યોગ ઉચ્યતે. જે કામ કરો તે કુશળતાથી કરો. યોગ કર્મશુ કૌશલ આપણે જાણીએ છીએ. યોગા ઇઝ નથિંગ બટ ધ એક્સેલન્સ ઇન એક્શન. કર્મથી મારી પૂજા કરો, કામ છોડીને નહીં. અને કર્મ કેવું? કર્મ સહજ હો, સ્વસ્થ મનથી હો, ચિંતાથી નહીં. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સંત સાહિત્યમાં પણ કહ્યું કે ચાહ ગઈ ચિંતા મીટી મનવા બે પરવા, जिसको कछु न चाहिए वो साहब को शाह. જે પુરુષ સર્વ કર્મોનો પરમાત્મામાં અર્પણ કરીને આસક્તિનો ત્યાગ કરીને કર્મ કરે છે, એ જ પુરુષ જલકમલવત રહીને પાપથી લિપ્ત થતો નથી. ભારતીય સંસ્કૃતિનું પ્રતિક કમળ છે, માટે સૌને જલકમલવત રહેવાની શિક્ષા ગુરુ આપે છે. એક લોકકવિએ પણ કહ્યું છે કે સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, સંસારમાં લોપાય નહીં તે જાણ મારો દાસ. આ રીતે અવ્યયી પુરુષ ઉપદેશક રૂપે, બુદ્ધિયોગના ઉપદેશક રૂપે, જ્ઞાન કર્મ ભક્તિ યોગના ઉપદેશક રૂપે અને નિષ્કામ કર્મના ઉપદેશક રૂપે શ્રી કૃષ્ણએ જગત ગુરુત્વ સ્થાપિત કર્યું, જે પંચવિધ મહાપુરુષના લક્ષણોમાંનું પ્રથમ લક્ષણ છે. એ પંચવિધ મહાપુરુષના બીજા 4 લક્ષણો ખાલી આપની સમક્ષ રજૂ કરું. બીજું છે સત્ય અવતારત્વ, એટલે સત્યાવતારત્વ. સત્યનો અવતાર છે એ. બીજું અચ્યુત ભગવત્વ. ચોથું પુરુષોત્તમત્વ. અને છેલ્લું આધિકારિક પુરુષત્વ. એમાંના પ્રથમ લક્ષણને આજે આપણે જોયું. બીજા 4 લક્ષણો ફરી ક્યારેક વાત કરીશું. કૃષ્ણ અંગે વાત કરીએ તો લેખીની થાકે નહીં, કારણ કે કૃષ્ણ હરિ અનંતા, હરિકથા અનંતા.
તો આ કૃષ્ણની ગીતાની વાત થઈ, ઉત્તમોત્તમ શ્રેષ્ઠતમ પરમોચ્ચ જ્ઞાનની વાત થઈ. જ્ઞાન માર્ગ સહજ સાધ્ય નથી, માટે જ શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રની સાથે હાથમાં બંસરી પણ રાખી છે, માથે મોરપીંછ રાખ્યું છે, કાલિંદીના તીરે કદમને અડેલીને ત્રિભંગ રચીને વેણુના સુર વૃંદાવનમાં વહેતા મૂકે ને ત્યારે જ્ઞાની ઉદ્ધવ પણ ગોપી બની છે. મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ, એ મુરારીના ચરણોમાં આપણી ચિત્તવૃત્તિ જ્યારે અર્પિત થઈ જાય ત્યારે ગોપીઓ જેમ સર્વ સમર્પિત કરે છે તેમજ આપણે પણ સર્વ સમર્પિત થઈ જઈએ અને આપણા મુખમાંથી પણ શબ્દો સરી પડે, શ્યામ તારી બંસી થઈ બજવું છે મારે, શ્યામ તારી બંસી થઈ બજવું છે મારે, સૂર છેડવા કેવા ક્યારે એ જોવાનું હવે તારે. તો સૌ સાથે હવે કહીએ કૃષ્ણમ વંદે જગતગુરુ. આજના દિવસે આટલું છે. થેન્ક યુ વેરી મચ. બંધ છે, તમારું માઇક બંધ છે. થેન્ક યુ સો મચ યોગેશભાઈ. તમને ટૂંક સમયમાં જ આ વિષય સોંપ્યો, પણ તમારી સ્ટાઇલ, તમારી અભ્યાસુ વૃત્તિ પ્રમાણે સંગીત, સાહિત્ય, કાવ્ય અને વિચાર બધાનો સમન્વય કરી અને તમે જે ખૂબ સુંદર જગતગુરુત્વના 4 મુદ્દાઓ લઈ ભાગવત, ગીતા બધાની જ ફ્લેર આપી અને અમારી વ્યાસ પૂર્ણિમા ખરેખર જ સોળે કળાએ ખીલવી દીધી. થેન્ક યુ સો મચ. એક પૂછવાનું મન થાય યોગેશ કે આ મહાપુરુષના 5 લક્ષણો અથવા તો આ જગત ગુરુત્વના 4 લક્ષણોનો ઉલ્લેખ ઓરિજિનલી ક્યાં થયેલો છે એ જાણવાનું મન થશે. ચોક્કસ. કૃષ્ણાંગેનું ઘણું બધું વાંચન કરીએ છીએ અને એમાં એક પુસ્તક કૃષ્ણ તત્વ કી વૈજ્ઞાનિકતા, હિન્દીમાં પુસ્તક છે, ગુલાબ કોઠારીનું કૃષ્ણ તત્વ કી વૈજ્ઞાનિકતા. ઘણું મોટું વોલ્યુમિનસ પુસ્તક છે, જયપુર થી લીધેલું. આ બધી વસ્તુ જનરલી આપણે કોઈ જગ્યાએ જઈએ ત્યારે એક મારી આદત કે આ પ્રકારના કોઈ પુસ્તકો મળે તો સંશોધન કરીને લઈ લેવું. સામાન્ય તો બધા અહીં મળતા જ હોય, કારણ કે અમુક પુસ્તકો ત્યાં જ મળે. શ્રીનાથજી જાઓ તો અમુક વસ્તુ શ્રીનાથજીમાં જ મળે, એ વસ્તુ તમને જે જાઓ તો અહીંયા ના જ મળે, એ રીતનું છે. તો આ બહુ સુંદર પુસ્તક છે. એમાં બહુ ઊંડાણથી ગુલાબ કોઠારીએ રિસર્ચ કરીને લખેલું છે. ગ્રેટ. એટલા એમાંથી આ પંચ તત્વની વૈજ્ઞાનિકતા અંગેનું કૃષ્ણનું જગતગુરુત્વ અને બીજા લક્ષણો સ્થાપિત કર્યા છે. જો રિસર્ચનો શબ્દ આવે તો એટલા માટે યાદ આવી ગયું કે આપણે વ્યાસ મુનિની વાત કરી એટલે એક જ ભેગા બીજું પેલામાં ઉમેરો થઈ જશે. આપણે રિસર્ચ કરીએ એટલે આપણે કેટલું બધું સંશોધન કરીને, કેટલો સમય કાઢીને એક કમ્પેડિયમ તૈયાર કરતા હોઈએ છીએ. તમે જો વ્યાસ મુનિએ કેટલું રિસર્ચ કર્યું હશે એ વિચારી જુઓ. જ્યારે આટલા બધા ઋષિઓનું આટલા બધું સંકલિત સૂત્રો, મંત્રો, તે વખતે લેખિત તો કઈ હતું જ નહીં. આ અલિખિત વસ્તુને કેવી રીતે ભેગી કરીને પાછી સંકલિત કરવી, આ કેટલું મહાન કાર્ય છે. અને આપણે તો રિસર્ચને પાછું મૂકીને પેકઅપ કરીને મૂકી દઈએ. એમણે એ નહીં કર્યું. એમને જતન કરીને, સંવર્ધન કરીને આગળ આપણા સુધી પહોંચે એટલા માટે તો આપણે હજી સુધી એનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ વ્યાસ બિયોન્ડ અવર ઇમેજિનેશન કામ કરનારા ગુરુ છે. એટલે જ ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ. વેરી ટ્રુ. કબીરજીનો બહુ પ્રચલિત દોહો આપણે હંમેશા
લેતા હોઈએ છીએ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. એટલે ફરી એકવાર એને જો વિઝિટ કરીએ ને તો ગુરુદેવની બલિહારી ક્યાં છે કે એમણે ગોવિંદ બતાવી દીધો છે એટલું નહીં, પણ જ્યારે ગુરુ ને ગોવિંદ બંને સામે ઉભા છે, ધેટ ઇઝ ધ સિચ્યુએશન. ગુરુ ગોવિંદ દોનો ખડે, અને ત્યારે શિષ્યની મૂંઝવણ છે કે કોને લાગુ પાય. ત્યારે ગુરુએ ધીમેથી આંગળી કરીને દર્શન અંગુલી નિર્દેશ કરીને કહી દીધું કે જો ચરણ કોઈના ચરણે પડવાનું હોય તો ગોવિંદના ચરણે હોય. ગુરુ પણ જો ગોવિંદના ચરણે જ પડવાની અંગુલી નિર્દેશ કરતા હોય તો એની મજા જુદી છે. એટલે જે ગુરુઓ પોતાના ચરણે પડવાની ખેવના રાખતા હોય તે એક વાત, પણ બલિહારી તો એવા ગુરુદેવની જ હોય કે જે ભગવાન તરફ આંગળી કરીને કહી દે કે ગોવિંદ દિયો બતાય. કારણ કે મૂંઝવણ ક્યાં હતી કે બેવ સાથે ઉભા છે, સામે ઉભા છે, ગુરુ ગોવિંદ દોનો ખડે. અને ત્યારે જયારે આંગળી કરીને અંગુલી નિર્દેશ કરીને ઈશારો કરીને ઇંગિત કરી દેવાનું કે પગે તો ગોવિંદને જ લાગવાનું હોય. આ બહુ મોટી વાત કબીર સાહેબ કહી ગયા છે. વેદવ્યાસ નો ડાઉટ ભગવત વિભૂતિ છે જ. મુનિ નામ અપ્ય મહમ વ્યાસ, એટલે ઋષિ નામ વાસુદેવસ્મી, એની સાથે પાંડવા નામ ધનંજય, અને એ જ લાઈનમાં સાથે આવે કે મુનિઓમાં હું વેદવ્યાસ. આ કૃષ્ણની વિભૂતિ એ ખરેખર કૃષ્ણ ગુરુ, જગત ગુરુ, મહદગુરુ. ગુરુ શબ્દ મને લાગે છે કે જો બીજી એક રીતે જોઈએ ને તો ગુરુ એટલે એ કે જે લઘુ નથી તે. જે લઘુ હોય એ કેવો હોય કે લાત મારો ને ઉડી જાય, પવન આવે ને ઉડી જાય, વંટોળીઓ આવે ને ઉડી જાય, નાનો કાંકરો પથ્થર કે રૂનું પૂમડું ઉડી જાય, પણ મોટી શિલા અને પહાડ ન ઉડે. એટલે જે અહંકારના પવનમાં ઉડતો નથી, મમત્વના વંટોળિયામાં જે અટવાતો નથી અને સ્થિર રહે છે, એ જે લઘુ નથી, એ જો ગુરુ હોય તો એવો ગુરુ અને એવો જગત ગુરુ આપણને કૃષ્ણ સ્વરૂપે મળ્યો હોય તો એને પુનશ્ચ પુનઃ નમસ્કાર જ કરીએ. અને બીજા મિત્રોને પણ આમંત્રણ આપું કે પોતાના પુરવણી પ્રતિભાવો જરૂર કરે. હાજી ધ્રુવભાઈ, અનમ્યુટ યોરસેલ્ફ એન્ડ કમ આઉટ. ઓકે સર, મારે યોગેશભાઈ ને એક વાત પૂછવી છે. ઋષિ પરંપરામાં ગુજરાતી ભાષામાં બહુ ઓછું લખાયું છે. વ્યાસજી વિશે ગુજરાતી ભાષામાં લખાયું એવા પુસ્તકો હોય તો કેશો કે જે વાંચી શકાય, લાઇબ્રેરીમાં વસાવી શકાય? સર સંભળાયું છે? સંભળાય છે વાત? કહો. વ્યાસજી અંગે એ વ્યાસ અંગેનું જ પુસ્તક મળવું મુશ્કેલ છે. અચ્છા, ઓકે. પણ તમે જ્યારે મહાભારત અંગેના પુસ્તકો લો ને ત્યારે એમાંથી ઘણું બધું સાહિત્ય મળે છે. અને ખાસ કરીને આપણા જે લોકકથાકારોએ શ્રીમદ ભાગવત ના મહાત્મ્યમાં વ્યાસજી અંગે ઘણું કહેલું છે. ભાગવત નું મહાત્મ્ય પહેલા વાંચશો તો એમાં ઘણું બધું મળી આવશે. બરાબર, ચોક્કસ. અને બાકી તો બધા આ જે પૌરાણિક સાહિત્ય હોય છે એમાં મળી આવે છે આપણને આ બધી વસ્તુઓ. પણ વ્યાસનું જ ખાલી સંકલિત એના અંગેનું જ પુસ્તક હોવું એવું મને ધ્યાનમાં તો નથી આવ્યું. પણ એક છે કે આ બધા સંકલનો હિન્દીમાં અને અંગ્રેજીમાં પણ ઘણા થયેલા છે. અચ્છા, વેરી ગુડ. તો મળી આવે ખરું આપણને. જેમ કે આ કૃષ્ણની વૈજ્ઞાનિકતા તરીકે જેવું પુસ્તક મને મળી આવ્યું એ એવું કંઈક આપી મળી. હવે જે આ વ્યાસ અંગેની મેં વાત કરી, આપણે અત્યાર સુધી શું લોકો ઘણા એવું માનતા કે 4 ભાગ કર્યા એટલે જાણે કે મોટું બૃહદ પુસ્તક હોય અને એના 4 ભાગ કર્યા હોય. અદ્ભુત વાત હતી. એમાં તમે બહુ સાચા છો, બહુ સાચા છો. હા, ખોટી માન્યતા. એટલા માટે મારે આ રીતે ડિટેલમાં જવું પડ્યું કે એવું નથી કે કંઈક હતું ને 4 ભાગ કર્યા.
જે હતું. હવે ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ કે પ્લાન્ટ્સ અને એનિમલ્સનું ક્લાસિફિકેશન આપણે સ્કૂલોમાં ને કોલેજોમાં શીખ્યા છીએ. હવે તમે જુઓ કે એ જે એને શું કર્યું, જે હતા એને અલગ રીતેના લક્ષણોને જોઈને સમજીને એક એક અલગ અલગ ગ્રુપમાં મૂક્યા. આને કમ્પેર કરવાનું છે આપણે કે તે વખતની ઋચાઓને મંત્રોને આ બધાના, અને પાછું કેવું જે કીધું એ બધું અપૌરુષ છે. કોઈ ઋષિ એમ નથી કીધું કે આ મારું છે, અને આ બધું એકથી નીચે નીચે ઉપરથી નીચે નીચે આવતું રહ્યું છે. દરેક જણ પાછું એમાં ઉમેરતા જાય છે. આ બધું ભેગું કરીને ભવિષ્ય માટે આપણે કાશ્મીર થી કન્યાકુમારી આટલા મોટા ક્ષેત્રમાં ઋષિઓ હતા, એ બધાને ભેગા કરીને લેખન ક્ષેત્રમાં તો આ ઋષિએ જે કામ કર્યું છે એવું કદાચ બીજા કોઈ ઋષિએ નથી કર્યું. એ વાતમાં આપ સાચા છો, બહુ સાચા છો, બહુ સાચા. બીજું યાદ કરવાનું મન થાય કે પાંડુરંગ શાસ્ત્રીજીએ એમનું જે ઋષિ સ્મરણ પુસ્તક લખ્યું છે, એ ઋષિ સ્મરણ પુસ્તકમાં ખૂબ જ ઋષિઓની આપણી જે એક ભ્રાંત માન્યતાઓ હોય છે કે દાઢી વાળો ને તપ કરતો અને અપ્સરા આવે તો ચડી જતો એવો જ કોઈ ઋષિ હોય. એ ઋષિના બદલે દેવર ધ સોશિયલ સાયન્ટિસ્ટ અને દેવર સોશિયલ વર્કર્સ, અને સમાજમાં એ લોકો જે રીતે કોન્ક્રીટલી મૂવ કરી અને એથિકલ સ્ટાન્ડર્ડ્સ એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કરતા હતા, એ જુદા જુદા ઋષિઓની જીવન યાત્રા આપણને એમના પુસ્તકમાં જોવા મળી છે. અને મને લાગે છે કે એમાં કદાચ વેદવ્યાસનું પણ છે કે નહીં, મને અત્યારે ઓફહેન્ડ યાદ નથી, પણ એક ઋષિઓ પ્રત્યેનું લખાણ પાંડુરંગ શાસ્ત્રીજીના ઋષિ સ્મરણમાં અવશ્ય મળે છે. ધેટ ઇઝ ટ્રુ. પણ ભગવાન પરશુરામ મેં વાંચ્યું છે સાહેબ, મુનશીએ એની અંદર જે ઋષિઓ માટે મહેનત કરી છે અદ્ભુત. જેમ વ્યાસજી માટે તો ઠીક છે, વ્યાસજી તો અદ્ભુત ઋષિ હતા, પણ કદાચ મુનશી પણ અત્યારના સમયના ઋષિ કેવા પડે એવા વ્યક્તિ તરીકે મારે મૂલવા પડે. આપ ભગવાન પરશુરામ વાંચશો તો તમને અદ્ભુત લાગશે કે ક્યાં ઋષિ સાથે ક્યાં ઋષિઓનું સંકલન હતું, પણ બહુ સારું લખ્યું છે એમાં, બહુ સારું. આ વાત નીકળી છે એટલે બીજું એક યાદ આવે કે આપણે જનરલી એમ સાંભળીએ કે દંડકારણ્યમાં 12,000 ઋષિઓ ભેગા થયા હતા, અથવા તો નૈમિષારણ્યમાં આટલા સહસ્ત્ર ઋષિઓ ભેગા થયા હતા. આ નૈમિષારણ્ય અને દંડકારણ્ય એ બે શબ્દો પણ સમજવા જેવા છે. કે દંડકારણ્ય જે છે એ દંડને લગતું, એટલે કે તમારા ગવર્નન્સ ને લગતી વાત કરવા વાળા જે ઋષિઓ હોય એ લોકોનો સમૂહ છે. અને જે નિમિષારણ્ય છે એટલે કે તમારી નિમિષા, તમારી અંધકારમાંથી તમને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવા વાળી જે આખી ગ્રુપ ઓફ અથવા તો બોડી ઓફ પીપલ છે, એ નૈમિષારણ્યમાં એ ઋષિઓ એક જુદા પ્રકારનું કામ કરતા હશે. અને દંડકારણ્યમાં જે ગવર્નન્સ ને લગતા, કોડિફિકેશન ને લગતા, મોરલ ઓર્ડર્સ ને લગતા, ક્રિમિનલ પ્રોસિજર્સ ને લગતી જે વાતો ચર્ચાતી હશે. અને એટલે એમના જે આટલા હજારો વિદ્યાર્થીઓ હોય, એ નૈમિષારણ્ય અને દંડકારણ્યની વાત પણ ક્યાંક આ સંદર્ભે મેં વાંચી હતી. એ મને લાગે છે કે ઇટ્સ રિયલી, એટલે ઋષિ એ આજનો વૈજ્ઞાનિક એમ હું માનું છું. There you are very true. They are the scientists. They are not. આજે મંગળ પર કે ઈસરોમાં કામ કરનારા કે નાસામાં કામ કરનારા જે વૈજ્ઞાનિકો હોય, તો આપણે કહીએ કે ત્યાં આગળ તો હજારો વૈજ્ઞાનિકો કામ કરે છે. એ લેબોરેટરીઝ જે છે, એવી રીતની જે આ સોશિયલ ક્રુસિબલ્સ હશે કે જ્યાંથી સમાજને માર્ગદર્શન કરવા માટેની વાતો બહાર આવતી હશે. એ સમાજનું માર્ગદર્શન કરવાની, ગાઈડ કરવાની જે વાતો જ્યાં ચર્ચાતી હશે, જ્યાં ઘૂંટાતી હશે, અને એને પ્રેક્ટિકલ બેબી સ્ટેપ્સ તરીકે કઈ રીતે લઈ જવી એની વાતો જ્યાં ચર્ચાતી હશે, એ આ નૈમિષારણ્ય અને દંડકારણ્ય હશે એમ માનવાનું મન. જ્યાંથી આખા એક એટલી બધી મહાનતા પ્રગટ થઈ છે એ વિસ્તારોમાંથી,
કે Yes. સાહેબ એ વિસ્તારને પણ વંદન કરવાનું મન થાય. સાહેબ કેવા પુસ્તકોનું પ્રાગટ્ય થયું છે નૈમિષારણ્યમાં કે દંડકારણ્યમાં. યસ, તો વેરી અદ્ભુત. ટ્રુ. પણ Yeah. પણ સર આમાંથી એક ડિસ્કશનનો વિષય નીકળે છે અને મારી વિનંતી છે કે ફક્ત ઋષિઓ વિશેનું જ એક ડિસ્કશન થાય અને કોઈ એક વ્યક્તિ ઋષિઓ અલગ અલગ, માનો કે વશિષ્ઠજી, વિશ્વામિત્રજી, પરશુરામજી, Yes. સાહેબ એટલું અદ્ભુત એ વ્યક્તિત્વમાં પડ્યું છે કે એક બે ઋષિઓ વિશે ચર્ચાનો વિષય લેવાય તો Yes. સારી વાત રહેશે સર. એટલે ગીતા જે કહે છે દેવર્ષિ હોય રાજર્ષિ હોય એનો જ અસિતો દેવલો વ્યાસ આજે જયારે કહેવાતું હોય ગીતામાં, ઇવન મહાભારતમાં ઋષિઓની સાથેની જે વાતો છે અને ઋષિઓનું જે લિસ્ટ છે તેની પણ જો કોઈક વાર વાત કરશું ને તો ખરેખર અભ્યાસનો વિષય અદ્ભુત થશે. થશે, અદ્ભુત કારણ અદ્ભુત કે થશે. આપણે એમ માનીએ કે ભીમ ને અર્જુન પોતાની ખાવા પીવામાં અને ધનુર્વિદ્યામાં જ રચ્યા પચ્યા, પણ યુધિષ્ઠિરને કારણે અને 12 વર્ષ એમને વનવાસ જે મળ્યો અને 13મા વર્ષે ગુપ્તવાસમાં રહેવાનું થયું. એ 12 વર્ષ દરમિયાન એમણે જે તીર્થયાત્રાઓ કરી છે, જે ભારતભરના ઋષિઓના આશ્રમોની વિઝિટ કરી અને એમના યજ્ઞોમાં જે મદદ કરી છે અને એમની પાસેથી જે ઉપદેશ લઈને જ્ઞાનોપાર્જન કર્યું છે, અદ્ભુત છે. એ મને લાગે છે કે યુ હેવ વેરી રાઇટલી ઇન્ડિકેટેડ કે આપણે એ ખાલી ઋષિઓ સાથેના પાંડવોની મુલાકાતની વાતો લઈ તો પણ ખૂબ સુંદર કામ થશે. આપણે જરૂર એ વિષય પર થોડો અભ્યાસ કરવાનું પસંદ સાહેબ કરશું. હું આપણે વધારાની વાત કરી દઉં સર કે લોમહર્ષિની એક પાત્ર આવે છે મુનશીની એક નવલકથામાં. યસ, ફક્ત સાહેબ એ હું એમ કહું છું કે સાહેબ પુરુષ ઋષિઓ જ નહોતા, એ વખતે મહિલા ઋષિઓ પણ એટલા બધા અદ્ભુત હતા કે ખરેખર આપણી ઋષિ પરંપરાને વંદન કરવાનું મન થાય છે સાહેબ. ઈ જે યુગ હતો ને એ યુગને કારણે આપણે કદાચ અત્યારે આપણી જે વૈદિકતાને ટકાવી શક્યા, નૈતિકતાને ટકાવી શક્યા ને આ યુગનો પ્રભાવ અત્યારે પણ દેખાય છે એમ એવું લાગે છે. યોગેશભાઈએ જે આચાર્યની ડેફિનેશન થી વાત શરૂ કરી, બહુ સરસ વાત એ બિલકુલ, અને એના સંદર્ભે કહેવાનું કે જે લેડી ઋષિઓ હતા ને એમને માટે આચાર્ય શબ્દ જુદો છે. They are not wives of the ઋષિસ. ઋષિઓની પત્ની માટે રુચિપત્ની શબ્દ વપરાય છે. પણ જે લોકો આચાર્ય છે, those who are the lady scientists and lady rishis, એના માટે જુદો શબ્દ છે. એટલે in their own right they were empowered as rishis and acknowledged as rishis. સાહેબ સ્ત્રીએ ઋષિઓના જીવનમાં એટલું બધું અસર કરતા રહ્યું છે એ વખતની ઋષિણીઓ, ઋષિ સ્ત્રીઓ, કે ક્યારેક આપણને થાય કે વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચેના ઝઘડાનું કારણ એક સ્ત્રી હતા, યુનો બધા આપ જાણો છો, અને એને કારણે બે એના ક્ષેત્રમાં મહાન થઈ ગયો. હા, અને એમાં મુનશી સાહેબ એમ કહે છે કે બંને ઝઘડો કરે છે ત્યારે પેલી સ્ત્રીનું નામ લે છે. અદ્ભુત સાહેબ આપણને. અને કમા મુનશી વિશે તો જ્યારે પણ વાત કરવાની થશે ને ત્યારે મારે ખૂબ કહેવું પડશે, કારણ કે હું એ લેખકનો બહુ ચાહક છું સર. Yes. We invite you to share. તમને પણ આમંત્રણ છે મુનશી સાહેબની મહાભારતની ઋષિઓની વાતો શેર કરવા માટે. જરૂર તમે બી સમય ફાળવો અને ખૂબ મજા આવશે. બીજા કોઈ મિત્રોને કંઈ કહેવાનું હોય તો. એક વ્યાસ અને એમણે જે એક વ્યાસ અને વશિષ્ઠ અંગેની વાત કરી તો એમના અંગેનું એક આપ સૌએ ધ્યાન દોર્યું છે કે વ્યાસ મુનિ અને વશિષ્ઠ ઋષિએ જે ગ્રંથની રચના કરી મહાભારત અને રામાયણ, એમાં પોતે પણ એક પાત્ર છે. એટલે એ કઈ રીતનું એમને વિચાર્યું હશે, ઇન્વોલ્વમેન્ટ હશે, પોતાની જાતને હોમી દીધી હશે, પોતે એમાં હોમાઈ ગયા અને એ રીતે પોતે એમાં રહીને કથાની સાથે ચાલ્યા છે અને કથાને આ રીતે આગળ વધારતા ગયા છે. અને એનામાં આ એક યોગેશભાઈ છે ને કે ક્યાંય જોવા ન મળી શકે એવું સાહિત્ય પ્રકાર છે. આપણે જોયું છે એ રીતે જુઓ કે ફોરેનમાં બધી જાતના સાહિત્ય પ્રકારો ઉપસ્યા હશે, પણ જ્યારે લેખક પોતે પોતાના ગ્રંથમાં જ એક પાત્ર હોય અને એ રીતે જે ઉપસેલું હોય પાત્ર, અને પછી અંતે પાછું એ પાત્રમાંથી પોતે પોતાની જાતને ખેંચી પણ લે છે કથામાં.
આ Yes. એક અનોખો વિષય છે, અનોખો એંગલ છે. અને એમાં બધું વિશેષતા યોગેશભાઈ એ છે કે પોતાના પછી શું બનવાનું છે એ માણસ પોતે કે છે એ વાત પાછી સાચી પડે છે. આ અદ્ભુતતા તો જુઓ આ ઋષિઓની. બસ એ અદ્ભુત આ અદ્ભુત Very છે. good. અદ્ભુત છે. પીટર બ્રુક્સનું જે મહાભારત છે ને એ જી 6 કલાકનું નાટક હતું અને એના ઉપરથી 6 કલાકનું મૂવી બન્યું છે. યસ, પીટર બ્રુક્સ, હમણાં ગુજરાત સમાચારે લખ્યું હતું સર. અચ્છા, એ બહુ સરસ પીટર બ્રુક્સના લખ્યું હતું. મહાભારત, પુસ્તક મારી પાસે પુસ્તક છે. યસ, વાહ, એ ક્યાં પીટર બાત હે. બ્રુક્સના મહાભારતમાં એને આ જ વસ્તુનો બહુ જ આશ્ચર્યપૂર્વક ઉલ્લેખ કર્યો છે કે the writer is the character in this drama that is very unique in the whole world literature. હા, વિશ્વ કક્ષાએ નાટક ભજવાયું હતું. 11 કલાકનું નાટક છે સાહેબે. Yes. 11 કલાકનું. એમાં 3 ઇન્ટરવલ છે, 3 ઇન્ટરવલ. Yeah, મેં મુંબઈમાં જોયું છે. શું જોયું છે? અરે ક્યાં બાત હે. વાહ Yes. વાહ વાહ. તો વેરી ગુડ, વેરી ગુડ. ઈ કોઈ ફિલ્મ ફેસ્ટિવલમાં એક શો માટે આવેલું and I had that opportunity. અરે ક્યાં આપણા એક જ આપણા એક કલાકાર છે એની અંદર ભારતીય વ્યક્તિ છે. એનું નામ છે પેલા કોઈ મેં ગુજરાત સમાચારમાં જસ્ટ હમણાં જ વાંચેલું, થોડાક દિવસ પહેલા જ ગુજરાત સમાચારની કોલમમાં લખેલું. અને એ નાટક માં આપણા ગુજરાતી ભારતીય કલાકાર એક જ છે, બાકી બધા વિદેશીઓ છે. Yes. પણ એની ટીકા પણ બહુ થઈ છે. એને વિશે એટલું બધું થયું છે. પણ ખબર છે ને આપને, હા યસ, જેની બહુ ટીકા થઈ છે ને વધુ વાંચવા યોગ્ય બની જાય છે. Yes, yes. અને આપ નસીબવાળા છો કે એ નાટક તમે જોયું છે. વેરી ગુડ. Yes. મહાભારતનું નાટક નહીં, મેં નાટક નથી જોયું, મૂવી જોયું છે મેં. અચ્છા, મૂવી જોયું છે. અચ્છા, ઓકે. મૂવી જોયું છે, નાટક જોવાનો લાવો નથી મળ્યો. અચ્છા, ઓકે, વેરી ગુડ, વેરી ગુડ સર, વેરી ગુડ. કારણ કે આઈ થિંક પીટર બ્રુક્સ નું નાટક ક્યારેય ભારતમાં કદાચ એકવાર દિલ્હીમાં આવ્યું હતું કોઈ ફેસ્ટિવલમાં, પણ ત્યાં સુધી તો ન જઈ શકાયું. પણ એનું મૂવી મેં જોયું છે. અમદાવાદમાં મુંબઈમાં ભજવાયેલું એવી વાત ત્યાં લખેલી હતી ગુજરાત સમાચારમાં કે મુંબઈમાં એક શો થયો હતો એવી વાત હતી. પોસિબલ છે. યસ, રાઈટ સર. ચાલો, ખૂબ ગુરુની અને જગતગુરુની વાતો ગુરુ પૂર્ણિમાના સાંજને દિવસે બીજે દિવસે થઈ, એનો ખૂબ આનંદ. અને આ સાથે આપણે આજની મીટિંગ પ્રાર્થના કરી અને પૂરી કરીએ. ટૂંકમાં ઓછું લાગ્યું હશે તેનું કારણ એટલું જ કે થોડો ગંભીર વિષય હતો. કદાચ વધારે પડતું લાંબુ કહ્યું હોત તો કદાચ વધારે બોરિંગ થઈ જાય, એટલે મેં થોડુંક જરા સંકલન કરી નાખ્યું, કારણ કે ભાગવત ગીતા ઉપર પહોંચી ગયા હતા. યસ, 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 વેરી ટ્રુ. આપણે પ્રાર્થના કરીએ. યા, હું કૃષ્ણમ વંદે જગતગુરુમ આપણે જે શ્લોક બોલીએ છીએ ને, એ શ્લોક જે સ્તોત્રમાંથી છે, એ કૃષ્ણાષ્ટકમની લિંક આપણા બધાની સાથે ગ્રુપમાં શેર કરીશ. એના ઉપર મેં એક સુંદર વિડીયો બનાવ્યો છે, બધાને જોવાનું ગમશે. એટલે તે હું આજે અહીંયા પ્લે નથી કરતો, કારણ કે અહીંયા હું પરદેશમાં મારી પોતાની સેટઅપમાં નથી, એટલે આઈ એમ બીટ હેન્ડીકેપ. તો એ કૃષ્ણમ વંદે જગતગુરુનું સ્તોત્ર બધા માણીશું અને ત્યાર પછી એ આપણે હમણાં પ્રાર્થના કરીને છૂટું પડીએ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. થેન્ક યુ. મહાભારત 360 ના આવતા એપિસોડમાં વધુ એક વિદ્વાન વિદુષી ડોક્ટરેટ થયેલા એવા આપણા મુંબઈના એક બહેનની સાથે વાતો કરીશું. અને એમણે પસંદ કરેલું જે પાત્ર છે તે છે દ્રૌપદીનું, અને એમનો વિષય હશે વિદ્યુલ્લેખા કૃષ્ણા દ્રૌપદી. એના ઉપર ખૂબ સુંદર એમનું વક્તવ્ય આપણે અચૂક સાંભળશું. હવે પછીની મીટિંગ આપણી થશે
14 દિવસ પછીના ગુરુવારે 28મી જુલાઈએ. તો ફરી ત્યારે મળીશું. સૌને જય શ્રી કૃષ્ણ.